બોલો. હરખો ક્લિયર અવાજ આવ્યો? હા, આવ્યો. ઓલા ફોન માંથી અવાજ બરોબર નતો આવતો, હા હા. એટલે મેં કીધું એમ શું ઘટના શું છે બતાવો. એ મારા ઘરના કમસે કમ 12મા મહિને ને 10 તારીખે ગયેલા છે. હા તો હજી લગીન કઈ અતો પતો નથી. અને મારા અહીંયા બે નાના નાના છોકરા છે, બહુ રોવે છે. હા, કેટલી ઉંમરના છોકરા છે? રહેતા કમસે કમ બે વર્ષ, એક 2 વર્ષનો છે ને એક 1.5 વર્ષની બેબલી છે. હા. અને એક 4 મહિનાનો છોકરો એને હારે છે. હા, હમ. એટલે છોકરો હારે લઈને વહી જશે? હા એટલે આ ટાઈમ કેટલો 12 મહિના જેવો થયો છે? હા. અને કોની હારે વહી ગયા છે? મારા દાદાનો છોકરો જ છે. તમારા દાદા દીકરો જ તે? હા. હારે કરેલા ભાઈ. તો ઈ આ તમારા લગ્ન છે તો એને કેટલો ટાઈમ થયો ભાઈ? એના કમસે કમ 7 થી 8 વર્ષ થયા. અને તમે લવ મેરેજ કરેલા હતા કે તમે? નહીં, કાયદેસર જ. બરોબર. તમારું નામ શું છે? મારું નામ છે ગોપાલ. આખું નામ? હા. આખું નામ શું તમારા બાપુજીનું નામ અટક? ગોપાલભાઈ મુકેશભાઈ પરમાર. બરોબર, પરમાર. એટલે આપણે કોળી સમાજ કે? નહીં, દેવી પુંજક. દેવ પૂજક. સરસ સરસ, કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે મેં કીધું શું છે કે હવે આ 12 મહિનાથી વી જશે ને આ બેન છે ઈ કયા ગામના? ઈ હોળવદરા. હોળવદરા. હમ. તમારું ગામ કયું? ખાટડી. કાટડી. તાલુકો કયો લાગે? ઘોઘા, જિલ્લો ભાવનગર. ઠીક ઠીક. તો ભાવનગર જિલ્લાની છે ને ઘટના? હમ. હમ. એટલે તો મદદ હારા પ્રતાપ તમારા. ના ના, કરી દઈ ભલામણ. મદદ કરવા તો બેઠા છે. તમારે હું બાઈને પાછા લાવવા છે કે કઈ રીતનું કરવું છે? હું મદદની જરૂર છે કયો, મારી તમને કરી દઈ. કેમ કે પાછા જ લાવવાના છે ને, કેમ કે મારા છોકરા નથી રહેતા. નો જ રહીને ભાઈ, આ મોટી તકલીફ આ છે. કેમ કે મારે હમણાં નહીં તો 4-5 કેસ એવા આવ્યા મારી હમ પાસે કે ભાઈ છે ને છોકરા 2-2 વર્ષના 1.5 વર્ષના દીકરા મૂકીને વયું જાય, બરોબર. હમ. અને આ હવે આને જાતે જિંદગી વિચાર કરો કે તમારી નો થાય, પછી એના જણની બાળકોની નો થાય, એ પછી એની શું થાય ભાઈ? હા, એ તો સત્ય ને. હમ. એટલે હું કહું, છોકરા મારા બહુ હેરાન થાય છે ને. હા. એટલે તમે શું ધંધો મજૂરી શું કરો છો? અમે છૂટક મજૂરી કરવી. બરોબર. હમ. એટલે તમારા ઘરના છે એ તમારે મજૂરી કરતા તમારે યારે કે મેળ કેમાંથી થયો એને? નહીં અમે ઈ મારા ઘરના ઘરે હોય હા. અને હું કામ ધંધા નીકળી જાઉં. પેલા આપણે રિક્ષા હતી મારે. હા. રિક્ષા હતી તે રિક્ષા આપણે હું સવારમાં 6 વાગે ઓયો હતો હા. રિક્ષા હાંકવા. કેમ કે બકાલાનો બકાલાનો ધંધો કરું. હા, એ તો ભાઈ ધંધો તો ગમે ઈ કરવો પડે ને. હા, તે એમાં બપોર લગીને બકાલો વેસું ને બપોર પછી રિક્ષા હાંકું. હા. પછી મારા ઘરના ને ઘરે હોય ને મારા બા ને ઈ બિચારા છૂટી મજૂરી તે કરે, એટલે બેન ને ઈ બે જ ઘરે હોય. હા. મારા બેન છે મારથી નાના, હા. અને મારા વાઈફ ઘરે હોય. ઈ તો કઈ આપડા કઈ ઘરનું કામ કરતા નહોતા. હા. મારા બેન ને મારા બા જ કામ કરતા હતા. એ ખાલી છોકરા હાચવતા હતા. તે આપણે ભલે નહીં તો પણ ઘર કામ કરતા ને ટૂંકમાં એમ. હમ. એટલે તો હા, બોલો શું કહો? પછી એને કઈક પૈસા જોતવા હોય તો બધું એને આપતા હતા. 2,52,000 મારા કેસ હારે લઈ ગયેલા છે. 2,52,000 ઘરમાંથી લઈ ગયા? હા. તો એલા ભાઈરે કરી ભાઈ. અને છોકરો હારે લેતા ગયા? હા, છોકરો હારે. પછી 30,000 એકાઉન્ટમાં હતા. તો ભણેલા ગણેલા હશે એલા ભાઈ. નહીં અભણ છે. અકાઉન્ટમાં 30,000 એના ખાતામાં તમે નાખ્યા હતા? ના મારું અકાઉન્ટ હતું ને, પણ મારું પાસબુક ઈ લઈને વહી ગયા. તે પાસબુક ભરીને લઈ ગયા? તમારા ખાતામાં લઈ કઈ ઉપડી ન હોય કે એમ? એટલે એમ જોઈન્ટ અકાઉન્ટ છે. ઠીક, જોઈન્ટ એકાઉન્ટ છે. હમ. તો પણ તો તમે પૈસા ઉપાડી જાવ 30,000 બીજું શું? હમ. તો તમારા ખાતામાં ખાલી થઈ જાય ને? હા, કે ઉપાડી લીધા એને? એમાં એક કેટલા 20,000 ની એન્ટ્રી આપડે ઢાંગધ્રા છે ને, હા. SBI માંથી આવેલી છે એમ કે છે. ક્યાંથી? ઢાંગધ્રા માંથી. 20,000 ની એન્ટ્રી? પછી મેં આપડા વર્તેજ પોલીસ સ્ટેશન માં કીધું હતું હા. કે વાંધો નહીં, કે ત્યાં પછી એમ તપાસ કરાવ્યું. હા, તો એને સ્લીપ બ્લીપ ભરી હોય ને ત્યાં? પછી ઈ બે મારા ઘરના છે ને, હા. પૂછ્યું કે તમારા હસબન્ડ ગોપાલ ક્યાં છે? કે ઈ તો આમાં કામમાં હતા ને, કે મારા દેવરજી છે. એવી રીતના વાતો કરીને. હા. પણ ઈ એમ છે કે ઈ
તમારે એને જોઈન્ટ અકાઉન્ટ હોય કે નહીં, એટલે એને ઈ મળવા પાત્ર થાય, સમજાણું? તમે વહીવટ કરી શકો ને ઈ વહીવટ કરી શકે જોઈન્ટ અકાઉન્ટ ની અંદર, એવું હોય. એ તો ભાઈ પ્રમાણે નો ઉપડ્યા તો સારું કર્યું. હા, નો ઉપડ્યા પૈસા નહીં છે તો તમારે પણ ઈ પૈસા ઉપાડી લેવાય ને, ખાતું સાફ કરી નખાય. કેમ કે કા તમારે છે ને એમ જોઈન્ટ અકાઉન્ટ છે ને એમ અપ્લાય કરી દે કે ભાઈ મારે આ ખાતું ડિલીટ મારી દો, હાલો આમ તમે મેન એના અકાઉન્ટ ના મેન હસ્તાક્ષર વાળા તમે ગણાવો. તમે જે કરવું હોય ને અકાઉન્ટ માં કરી શકો, સમજો. એ કઈ નો કરી શકે છેડછાડ. કેમ કે મારે સાઈન છે ને એનો અંગૂઠો છે. હા, એટલે જ કહું, એટલે એવું ભેગું નો થાય ને એમ. તો ઈ આજે છોકરો લઈ ગયો એનું નામ શું છે? એનું નામ છે વિરમભાઈ. વિરમભાઈ. આ જરીક ઓલા સાઈડ માં આવી જાવ ને, આમાં અવાજ બરોબર નથી આવતો, શોક બાજુમાં કોઈ બોલતો એવું લાગે છે. વિરમભાઈ. વિરમભાઈ એટલે ઈ તમારે કઈ પરણેલો છે કે ઈ કુંવારો છે? કુંવારો. હા, એની ઉંમર કેટલી છે? એની કમસે કમ 15-17 વર્ષ હશે. 15-17 વર્ષ નો થોડો જઈએ કે? 15-17 વર્ષ દાખલામાં બતાવશ, પણ એ જન્મ તારીખ નો દાખલો છે ને, હા, એની અંદર એની જન્મ તારીખ ખોટી છે. 15-17 વર્ષ નો હોય, કેમ કે ઈ આવડો એવો તો થોડો કઈ લઈને જાય એમ તમારી બાઈ ને. તો 18 વર્ષ નો છે. તો ઈ પાકું કરો તમે. પોલીસ ફરિયાદ આપી તમે કઈ? હા. તો કેમ છે પોલીસ ફરિયાદમાં? પોલીસ ફરિયાદમાં તો હજી કઈ મેળ નથી આવ્યો. એટલા મહિના તો થઈ ગયા જો. એટલે એમ નહીં, એને મૈત્રી કરાર કર્યા હશે કે પોલીસ સ્ટેશન ત્યાં તમે કીધું તો એ તો વાત તો કરી હશે ને? હા, વાત તો કરી હતી કે પછી કે હારે આવે તારે જોયું જાય, તાર લગીન ન જોયું જાય એમ કીધું. હારે બે બંને પકડાય તારા પછી ખબર પડે એમ. એને ત્યાં કહી દીધું, ત્યાં એને હાજર કર્યા હોય, બોલાવ્યા હોય કે મૈત્રી કરાર કરી નાખે એવું મોકલ્યું હોય પોસ્ટ દ્વારા, સમજાણું? તો તેનો ધરપકડ થાય ને, તો પકડી લે ગમે ત્યાં કે ભાઈ હું એને હારે રહેવાનું કાક તો એને પુરાવો દીધો હોય છે ને. હા, એમ સમજાણું ગોપાલભાઈ? એવું બધું હોય. હવે આ વરસ દિવસ તમારા ઘરના વૈયા ગયા છે, તો હવે ઈ બાળકને લઈ ગયા, એનું નામ શું છે? એનું નામ હાર્દિક. હાર્દિકભાઈ. 4 વર્ષનો બાળક છે? 4 મહિનાનો. 4 મહિનાનો? હા, બરોબર. અને જે તમારી પાસે બાળક છે એ કેટલા વર્ષનું છે? ઈ મારી પાસે 1.5 થી 2 વર્ષનો 2 વર્ષનો છોકરો છે ને 1.5 વર્ષની દીકરી છે. બરોબર. 3 દીકરા છે ટૂંકમાં, નાના મોટા? હા, બે દીકરા છે ને 1 દીકરી છે. પછી એ મારો આ છોકરો છે ને હાર્દિક હારે, એને પછી આપડે ઓલા પણ ડિલિવરી નું દવાખાનું છે સિહોર બાજુ. મેં એનું સિઝરિંગ કરવાનું હતું ને ડોક્ટર એમ કીધું હતું કે કા છોકરો બચશે કે કા બૈરું બચશે, 2 માંથી એક બચશે. તો પછી મેં કીધું કે બંને બસે એવું કરો કે તમારા પ્રાઇવેટ માં છો એટલે થોડો ખર્ચો થાય. પછી મેં કમસે કમ 60-70,000 10% ભાવના લઈને મેં ખર્ચો કર્યો. પછી ડોક્ટર કે તમારે હવેથી કે ચોથું સીઝર કરાય નહીં, કે હારર ઓપરેશન કરી નાખો. ડોક્ટર હારર ઓપરેશન કરી નાખ્યું. રેડી કરી એમ ને? ઠીક. તો ઈ ઓલો લઈ ગયો એમાંથી હું જૂની ગાડીમાં કાઢી લેવાનો. લઈ જવા વાળો ગેલ હાકરી નો કહેવાય, સમજાણું? પછી મને ડોક્ટર ને શું કીધું ખબર? એટલે દુનિયાનો ગમે એ ડોક્ટર આવશે ને તો આ ઓપરેશન નહીં ખુલે. બરોબર. અને કે તમે ઓપરેશન ખોલાવવાની કોશિશ કરશો તો આ બેન એક્સપાયર થઈ જાય. બરોબર. તો તમારા દેવી પૂજક માં તો આમાં બધું લપ નહીં વધે? સોખી કરવાનું બધું લપ નહીં વધે? ઓલો દંડ ભરવો પડશે ને બધું? હા, એ તો સત્ય ને. દંડ ભરશે ને બધું લાંબુ થવાનું. તો તમને સાહેબ બધી માહિતી લાગે. મને માહિતી હોય ને ભાઈ, તમે ફોન કરો મને ન ખબર હોય? દેવી પૂજક બોલો એટલે ખબર પડી જાય બધું. એટલું ગોતાવો તો હારા પ્રતાપ તમારા સાહેબ. ના ભાઈ, આપણે મહેનત કરી બરોબર. હવે એ ભાઈ નો જે છોકરો લઈ ગયો નામ શું કીધું તમે? વિરમભાઈ તુલસીભાઈ. વિરમભાઈ નંબર છે તમારી પાસે? નંબર નથી, એવું છે સાહેબ. નંબર વગર ફોન નહીં રાખતો? ફોન તો રાખે. ઈ સિમ કાર્ડ તો જે ફોન રાખતો હતો ને, એ ફોન તો અહીંયા ઘરે પડ્યો છે. ઘરે મૂકીને એના બાપુ ને માં ની બધા અહીંયા તમારી બાજુમાં રહી? એના મમ્મી નથી, એના પપ્પા છે. તો એના બધા બીજા પરિવારના? એના પરિવારના તો ન્યા જ છે, ઘરે જ છે, અહીંયા જ છે. એટલે ઈ સમજો ને કે આપણે એના ભાઈઓ છે કે બીજા કોઈ, કે ઈ એકલો જ છે, એક જ છે? ના, ઈ 5 ભાઈઓ છે. કેટલા? 5 ભાઈઓ. આણે એક જ આવું કર્યું એમને, સીનાળવું?
હા આ બાય ટૂંકમાં તમે કહો ને આને શું કરવું, 3 છોકરા મૂકી દીધા, એક છોકરો લઈ ગઈ, બે ત્યાં મૂકી દીધા, ધણીની ન થઈ, તમારી યાર હાથ ફેરા ફરીને આવી તો તમારી ન થઈ તો ઈ એની શું ઈ ભળવાની થઈ જવાની, વિચાર કરો તમે. એ તો સત્ય ને એવી સાહેબ. આને સિનાળ્યું કે ભાઈ, બીજું કઈ નો કે ગુજરાતી નું કહું ને તમને, કેમ કે એને એની મોજ શોખ હાટું થઈને આ બધું કર્યું છે. આ એ વસ્તુ હું મોજ શોખ હાટું કરવા ગઈ, નકર ત્યાં બીજું શું છે એને ચોલ્યો. હા એ તો સત્ય ને સાહેબ. હવે ઈ છેલ્લે પસ્તાવા સિવાય કઈ રસ્તો જ ન રહે ગોપાલભાઈ. હવે જે બાળકને લઈ જશે તમે એની પર ફરિયાદ, તો એ ફરિયાદ ની અંદર તમે શું લખાયું છે? ફરિયાદમાં તો ગુમની ફરિયાદ લખાવી કે મને પોલીસ વાળા એમ કીધું વર્તે હા કે તમે ગમે એ કરો કે ગુમની જ ફરિયાદ લખાશે, બીજી નહીં લખાય. ગુમની જ ફરિયાદ થાય ને, પણ એમાં એ લઈ ગયો છે એ તમારી પાસે પુરાવો આપ્યો હતો કઈ? પુરાવો એટલે મારા ઘરના કેટલા કમસે કમ 12મા મહિનાની 10 તારીખ થી ગાયબ છે. હા અને આ છોકરાને કમસે કમ 11 તારીખે હારોહાર એક દિન ફેરવી ગઈ. હા બંને પછી અમારા ગામમાં દેખાણા. હા પછી અમારા ગામના દરબાર છે, હા એમને કીધું કે તું કે તાર ભાભીને લઈને ક્યાં જશે, કે મારા ભાઈ ને કે થોડુંક કામમાં આવી ગયું છે ને કે દવાખાને દાખલ કર્યો છે. હા એને એના ઘરના મેકવા જાવ છું. બરોબર. પછી કે આ ઠેલા કેમ છે, હા કે એને કઈ કપડા બપડા બદલાવા તો જોઈશે કે નહીં. હા ત્યાં દવાખાનામાં રોકાને ત્યાં દાખલ કર્યો છે, ને પછી શું થયું શું નહીં કે કપડા બપડા જો હે. હા એવી તો રમત રમી, એવો તો મગજ દોડાવ્યો સાહેબ, બોલો. હા એ તો એવું મગજ થોડા તો જ જઈએ કે, નકર તો ઓલા તરત રોકી દે ક્યાં જાવ છો એમ. એટલે એમાં શું છે કે જો આ વસ્તુ કે બાળકોને મૂકી દે ને ભાઈ, ઈ છેલ્લે પસ્તાય ને છેલ્લે આવશે તમારી પાસે, બરોબર. હવે તમે એમ સમજી લો કે હવે તમે આ કઈ દેવીને નાળિયેર મારીને ભેગું આ ન થાય. સમજાણું? તમે મેલાડી બેલાડી માં નાળિયેર માન્યા તક નહીં? નહીં આપણે એવું નથી માન્યું કઈ ખીસડો બીસડો શું કહેવાય ઓલું કાંઈક નિવેદ માન્યા તક નહીં? નહીં એવું કઈ નથી માન્યું આપણે. એટલે આમાં કઈ માતાજી નો આવ્યો પાછો આમાં. હા એ તો સત્ય ને, એ આપણે માનવી. હે ગોપાલભાઈ? હા એવું માનવી ને આપણે. હા એટલે આ વસ્તુ શું છે કે વસ્તુ એની અંદર એવું છે કે આ ટૂંકમાં ઈ મોજ શોખ કરવા, અને ઓલાને તો શું કે એને જૂની ગાડીમાં એમાં શું કાઢી લે, અને બીજું આનું કાંઈ ન થાય. ટૂંકમાં આજે ગુમસુદાને તમે ફરિયાદ નોંધાવી ને, તો શંકાના આધારે એનું નામ લખાવવાનું તમારે. એ થયો ને તમારો કેસ, તો એવું જ બન્યો કે બીજો કે કેસ બન્યો? હા એવો જ તે. હા એટલે શંકાના આધારે નામ તમે લખાવી નાખો ભાઈ શંકાના આધારે આનો વાંક છે, તો વરસ દિવસ તો એ વ્યક્તિ હવે પાછો કે દેખાણો નથી હગાવાલામ ક્યાંય? નહીં અહીંથી મારા કાકા ને બધા કલકત્તા રહે છે, ન્યા લગીનો ફોન કરી લીધું, કઈ નથી. પણ એમ નથી ક્યાં રહે છે કઈ પાકું છે તમને, કઈ મગજમાં છે કે કોઈ સમાચાર કઈ? નહીં એવું તો કઈ નથી સાહેબ. વરસ દિવસ ની અંદર તમને સમાચાર ન મળે કે અહીંયા રહે છે એમ કોઈ ખબર જ ન પડે? નહીં ભારે કરી, હવે બહુ કરી ભાઈ. વરસ દી નથી થયું સાહેબ. તો 12મા મહિને ને 10 તારીખ, એટલે કેટલા ત્રીજો મહિનો થયો. મને જો 12 મહિના છે એમ સમજાણું છે. કેમ કે મારા અહીંયા સાહેબ નેટવર્ક કપાય છે ને, હા એટલે થોડોક અવાજ કપાય છે એવું છે. ના ના ગોપાલભાઈ, તમારે શું કરવું, તમારે બાય પાછી લાવવી છે ને ટૂંકમાં? હા વાંધો નહીં, તમારી બાય ને લાવી દે. હાલો શું બોલ્યા ગોપાલભાઈ પેલા માણસ? હું સોપડો બોપડો લઈ લઉં, તમારો કેસ લખી લઉં. હો હાલો બોલો, તમારું આખું નામ બોલો, લખાવો. ગોપાલભાઈ મુકેશભાઈ પરમાર. હે ભાઈ? ગોપાલભાઈ મુકેશભાઈ પરમાર. ગોપાલભાઈ મુકેશભાઈ પરમાર. પરમાર. હાલો વાંધો નહીં, થઈ ગયું કમ્પ્લીટ. તમારું ગામ બોલો. ખાટડી. ખાટડી? ખાટડી હા. ખાટડી. તાલુકો કયો લાગે? તાલુકો ઘોઘા લાગે, જિલ્લો ભાવનગર. ઘોઘા, જિલ્લો ભાવનગર. હા તમારા ઘરના નામ શું છે? કવિતા. સવિતાબેન? કવિતાબેન. કવિતાબેન? હા. કવિતાબેન કવિતા જેવું નામ નો ભાઈ, એનું જીવન નો ઉજાડ્યું હો ભાઈ. બધું નામ છે એવું કામ ન કર્યું ટૂંકમાં. કવિતાબેન નું આખું નામ? કવિતાબેન ગોપાલભાઈ પરમાર. એમ નહીં, એના બાપુજી નામ? મથુરભાઈ. હા મથુરભાઈ. ક્યાં ગામના છે મથુરભાઈ? સોળવદરા. સોળવદરા. હવે તમારા એ સાસરા છે ઈ ભાઈ કઈ તમારામાં ધ્યાન નથી દેતા કઈ?
નહીં નહીં, એમનો ફોન જ સ્વિચ ઓફ. સાંજથી એના દીકરી ભાગ્યા હા એટલે એમનો ફોન જ સ્વિચ ઓફ બતાવે બધા. એટલે આમ શીશો બતાવે એટલે આમાં ઈ પછી તમારા કોન્ટેક્ટ નથી થયો કાંઈ? બેઠક થઈ હતી કે નહીં? નહીં નહીં, એટલે આમાં આવે કેટલા આગારે તમારે ત્યાં લઈ? અમારથી હોળવદરા ઈ રે અને ઈ હોળવદરા થી ને મકાન હમણાં મેં વાત સાંભળી, હોળવદરા મકાન વેચીને વયા ગયા લેણું કરી. આ છોકરો ત્યાં આવ્યા તો થોડાક હા એટલે આ જે છે એ મથુરભાઈ મારા સસરાજી છે ને હા એમને હોળવદરા મકાન વેચીને નીકળી ગયેલા છે એવું છે. એટલે કઈ એને તકલીફ બીજી હતી કે ખાલી આ તકલીફ? એના બાબતથી તકલીફ હતી. લેણું થઈ ગયું છે. બરોબર. હવે આજે કવિતાબેન ના મમ્મી નામ શું છે? કંચનબેન. કંચનબેન. કવિતાબેન ના કેટલા ભાઈઓ છે? એના 2 ભાઈઓ છે. શું નામ છે એનું? એકનું નામ ભગવાન છે ને એકનું નામ આનંદભાઈ સાટિયા. ભગવાન જેવું ભગવાનભાઈ ને આનંદભાઈ. બરોબર. હવે એ બધું થઈ ગયું. તમારા દીકરા કેટલા છે? દીકરાનું નામ લખાવો. એકનું નામ યશપાલભાઈ ગોપાલભાઈ પરમાર. ખાલી છોકરાનું નામ બોલો. યશપાલભાઈ. બીજા નામ? પછી દીકરીનું બીજો નંબર દીકરી છે, એનું નામ સાક્ષી. સાક્ષીબેન. હવે જે આ સાક્ષીબેન ને યશપાલભાઈ તમારી જોડે છે કે એની જોડે કયો દીકરો છે? એની હારે હાર્દિક. હાર્દિકભાઈ. હાર્દિકભાઈ નો જન્મ ક્યારે કેટલા મહિના થયા? 4 મહિના થયા છે. તો તમારા બાઈ મહિના દી પછી જ ભાગી ગયા? ડિલિવરી તમારે હવાવેળ ભાગી પછી મહિના દિવસમાં જ ભાગી ગયા? એટલે 4 મહિના થયા એટલે હિસાબ કરી લો. હા 3 મહિના તો આ થાય છે. હા તો તમારા બાઈ ને ડિલિવરી કર્યા પછી મહિના દી ભાગી ગયા? મહિના 2 મહિનાથી ઓલા મારા ઘરના ડિલિવરી થઈ હતી. મહિના 2 મહિના પછી ભાગ્યા. દોઢ મહિના. તો પણ ઈ આમાં તો શું હોય છે ને? કઈ પહેલેથી લફરું હતું કે કઈ? મને કાઈ સાહેબ આમાં ખબર જ નથી પડી. એટલે તમે કામ ધંધો હારે કરતા કે હાવ મેળ કેમ આલી? કાઈ તમને શકે નહીં કાઈ? નહીં ઈ એના ઘરે હોય ને પછી મારા ઘરના મારા ઘરે હોય, હું મારા ઘરે હોય એવું છે. પણ એમની તમે તમારા બાયુ માણે ભેગા હોવ તો તમને કઈ ફોન બોન માં કઈ શંકા કઈ જરી કઈ કઈ? નહીં ફોન બોન કઈ રાખતા જ નહોતા મારા ઘરના. તો ફોન નતા રાખતો એટલે બાજુમાં કેટલા રહેતા હતા તમે? બાજુમાં એટલે આમ થોડુંક 2-3 ફૂટ થાય. 2-3 ફૂટ? હા ટૂંકમાં 1-2 દિવાલ આગા એમ થયો ને? 1-2 વંડા જ આગા? હા ઠીક ઠીક. સામે વાળા છોકરાનું નામ બોલો તો. વિરમ. વિરમભાઈ. તુલસીભાઈ પરમાર. તુલસીભાઈ પરમાર. હવે આ તમારે જે શું થાય છે? છોકરો છે હગા કાકા નો હગા મોટા બાપુ નો થાય? કઈ રીતનું છે? હા હગા મોટા બાપુ નો દીકરો છે. હા હગા મોટા બાપુ દીકરો. આની ઉંમર કેટલી છે ભાઈ? પાક્કું હાથ દેખાય કેવડો? છોકરા જેવડો દેખાય કે ઉંમર લાયક તરીકે? એટલે ઉંમર લાયક દેખાય છે. હા આમ તમે આમ જોવો ને હા આમ તો આમ 20 વર્ષ જેટલો લાગે. ઠીક 20 વર્ષ. તમે હમણાં કહેતા કે 16, 17, 15 વર્ષ એટલે મેં કીધું આધાર કાર્ડ કેમ કે દાખલો તો આધાર કાર્ડ જોયું તું તમે? એનું આધાર કાર્ડ પોલિટિશિયન માં આપ્યું કઈ પુરાવા? ના એના ફોટા આપ્યા હતા. એટલે એના માવતર ને ત્યાં બોલાવ્યા નહીં હોય? ત્યાં તુલસીભાઈ ને પોલિટિશિયન? ના એવું કઈ નથી કર્યું સાહેબ. બોલાવે તો ખરા જ ને. એવું આ તો કઈ નથી કર્યું. સાહેબ નો નંબર છે પોલિટિશિયન? ત્યાં કોઈ સાહેબ કોણ છે વર્તેજમાં? કિશોરસિંહ નામ છે. કિશોર સાહેબ. કિશોરસિંહ નો નંબર છે તમારી પાસે? ના તો નંબર તમારે લઈને મને આપવો પડશે, કેમ કે સાહેબ ની વાત કરી લઉં કે આ કેસ તમારો ક્યાં અટકેલો છે, હું ક્યાં ઉભું છે, ખબર પડી જાય ને મને. તો હું હાલો ને કાલે ઓલા વર્તેજ પોલીસ સ્ટેશન માં જાઉં. કઈ વાંધો. હવે ગોપાલભાઈ મારી વાત સાંભળો. હવે આ ભાઈ નો કઈ કોન્ટેક્ટ નંબર એક તમારી પાસે બીજો ખરો? નહીં એક કે કોન્ટેક્ટ નંબર નથી. ઠીક. તો બધા હવે તમારા બાયુ માણા કઈ તમને કઈ ફોન બોન કરેલો કોઈ દેવું કઈ ખરું? નહીં. ઠીક. હવે ગોપાલભાઈ હું તમને કહું, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારો ફોટા બોટા નાખવા પડશે. તમારી મંજૂરી છે ને ભાઈ? હા તો તમારું કામ થઈ જાય. હા તો કરી નાખો. તમારો વિડીયો વાયરલ કરી નાખો. એમાં શું થઈ ગયું? કઈ વાંધો. તમારા બાયુ ના ફોટા અને તમારા ફોટા અને તમારા દીકરા જે ઘરે છે ને એનો ફોટા એ નાખી દેજો મારામાં. તમારો વિડીયો વાયરલ કરી દે. અને ઈ મારામાં જો આ નંબર મારો મૂકી દઉં, કેમ કે મારા હરેક વિડીયો મારો નંબર તો હોય છે. આ ભાઈ જોહે કે નહીં, આ વિરમભાઈ વિડીયો જોહે એટલે એ વિડીયો ના માધ્યમથી મને ફોન કરશે. બરોબર? એટલે એ તમારી બાઈ આવે હું લાવવાનો પ્રયત્ન કરી દઈ. હકીકતમાં એને કઈ રીતનું કરેલું છે, મૈત્રી કરાર છે કે કઈ રીતનું શું છે ને એ પછી ખબર પડે. કેમ કે મૈત્રી કરાર સિવાય કઈ થાય નહીં. કેમ કે તમે તો નાત રિવાજ લગ્ન કરેલા છે ને? હા જાનલી ગયા તમે કઈ સાલમાં લગ્ન કરેલા છે? તમે લગ્ન તારીખ
લગ્ન તારીખ તો મારે કંકોત્રીમાં જોવી પડશે સાહેબ. ઠીક ઠીક, એટલે ટૂંકમાં ઈ પત્રિકા તમે છે ને પોલીસ સ્ટેશન લઈને જાયજો હો. હા અને મેરેજ સર્ટિફિકેટ કાઢ્યું છે તમે? મેરેજ સર્ટિફિકેટ નથી કાઢ્યું સાહેબ. પંચાયત માંથી તમે ઓલું નથી કરાવ્યું રજીસ્ટ્રેશન લગ્ન થયેલા છે ઈ? રજીસ્ટ્રેશન તો કરાવેલું છે. તો પછી એટલે તમે એમાં એવું મને ગામ પંચાયતમાં ગયો ને સાહેબ, હા તે એમને એમ કીધું કે તમારે જે હાહરી હોય ને હોળોદરા ન્યા નીકળે, અહીંયા નો નીકળે. હા, એ તો મેરેજ સર્ટિફિકેટ તો ન્યા જ નીકળે. એમાં એ કે તમારે જે પંડિત હોય ઈ જોઈશે, પછી દીકરીના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ, તમારું આધાર કાર્ડ. હા, ઈ મેરેજ સર્ટિફિકેટ તો ન્યા નીકળે, પણ ઈ છે કે તમારી પાસે? હું એમ કહું છું. હા, ઈ નથી, મેરેજ સર્ટિફિકેટ નથી, પછી છોકરીનું આધાર કાર્ડ છે, છોકરીનું જન્મ તારીખ છે, બધું મારી પાસે, દાખલા બાખલા બધું પડ્યું છે. પછી આજે તમારા કુંવરબાઈ નું મામેરું ને એવું કઈ આવેલું છે? નહીં એવું કઈ નથી આવેલું સાહેબ. ઠીક, તો આ મેરેજ સર્ટિફિકેટ હોય ને તો એ બધું આવે. હા, એવું કઈ નથી આવેલું. કેમ કે આ બધો પુરાવો જ માંગે, સમજણો? પુરાવો જોઈ, તમારા પત્ની છે ને એનો પુરાવા જોઈ, પોલીસ સ્ટેશન માં રજૂ કરવો પડે ને. હા અને પછી તમારા પાસે સાક્ષી લઈ જવાના. આ પુરાવો ન હોય ને તો તમારે જે સમાજના સાક્ષી હોય ને, હકીકતમાં તમે લગ્ન સમાજ લેવલે વિધિ લગ્ન કરેલા છે કે નહીં? હા હા તો એ તમારા સાક્ષી હોય માંગે, એના માવતર હોય આમાં. એટલે થઈ જાય. આ તુલસીબાઈ છે એના માવતર આ મથુરભાઈ. હા મથુરભાઈ છે એ તમારે કેસમાં આવે ખરા? પણ એનો કોન્ટેક્ટ નથી સાહેબ, એવું છે. વાયરે કરી તો હવે એનો કોન્ટેક્ટ કરવો પડે ને. તો તમારે કેસ બેસ ફરિયાદ મજબૂત કરવા માટે એની દીકરી ગમે ત્યાંથી લાવી જાય એવું એના માટે કડક કાર્યવાહી કરવી પડે ને, કેસ લખાવવા માટે. હા હા તે કરવું પડશે બધું, તો ભેગું થાય ભાઈ. એનો કોન્ટેક્ટ નંબર મારી પાસે નથી, એવું છે સાહેબ. કોન્ટેક્ટ નંબર વગર તો આપણે શું કરશું? આપણે તમારા કોન્ટેક્ટ નંબર ગમે ત્યારે ગોતી લેવાનો. એના ભાઈ પાસે હું કોન્ટેક્ટ નંબર ગોતવા હાતું ગયો તો કે ફોન જ નથી રાખતા કે ક્યાં છે શું છે કે અમને કઈ ખબર નથી, કે લેણું કરીને મકાન હતું એ વેચીને હુયો ગયો છે. બરોબર, તો ભાઈ કરી બધું અઘરું કેસ છે એવું છે ને. કાંઈ વાંધો નહીં, તમારે મદદ કરી દો. આ વિડીયો મૂકી દઉં છું. અને બીજા નંબર મારી વાત સાંભળો તમે, કે આજે છે ને તમે જ્યાં ફરિયાદ નોંધાવા જાવ ને, તો મને સાહેબ ને વાત કરાવજો ને, એટલે તમારે ફરિયાદ હું કડક કરે એમાં લખાવી નાખું એવું. બરોબર? કે તમારે જે લખવાનું છે ને એ લખી દે સાહેબ ને. તમારી જે અરજી છે એ પ્રમાણે કડક કાર્યવાહી થાય. તો સાહેબ પાસે તમે કહે કાલ જવાના? હા, કાલે જઈશ. હા, તમારે સાહેબ વાત કરાવજો, એટલે તમારું છે ને તાત્કાલિક કામ બધું ધોરણે ઉપાડીએ. ઓકે ઓકે. અને તમારા ફોટા બોટા નાખી એટલે તમારો વિડીયો વાયરલ થઈ કરી દે ભાઈ. અને એ પછી જે મારામાં ફોન આવશે ને, જ્યાં ભાઈ વિરમભાઈ, હા હા, વિડીયો જોહે એટલે મારામાં ફોન આવશે એટલે વાત કરી લે યાર, કે તમારું શું છે ને. જે આ બેન છે કવિતાબેન, કવિતાબેન હારે વાત કરી લે. બરોબર? કેમ કે એ એક દીકરાની 3 દીકરાની માં છે, અને એક દીકરો હારે લઈ ગઈ છે. હવે દીકરો મુદત 4 મહિનાનો દીકરો છે. એમાં મતલબ શું થાય કે ભાઈ એ બાળકનું છે ને ભાઈ, એ ભવિષ્ય બાળકનું શું નક્કી ક્યાં શું કરે એમ. હા, એ તો સત્ય ને સાહેબ. એટલે એ લખાવવું પડે તમારે, કે ભાઈ બાળકનું આમાં કઈ ક્યાં શું લઈ જાય, ક્યાં નાખી દે, કે કઈ રીતનું એની યાર કેમ રાખે. એ બાહેંધરી લે તો પોલીસ સ્ટેશન ની અંદર બાહેંધરી લે. કેમ કે એને ભેગું રહેવું હોય છે ને, તો બાહેંધરી લઈ લે કે આને તકલીફ નહીં પડવા દે. સમજાણું? આવું બધું છે. પણ સાહેબ વાત તો તમે સાંભળો. હા, અમારી સમાજમાં જે કઈ ભગાડીને ગયો છે ને, હા, હે એ રાખી એક ને ભગાડીને ગયો હોય ને, હા, અમારા સમાજમાં એ રાખી એક ને. કેમ? હા, એ રાખી એક ને સાહેબ. હા, જો ઈ બૈરા પૈસા રાખે ને, હા, તો અમારા સમાજમાં એનું કઈ મહત્વ નહીં. બરોબર. એટલે તો નાઈટ બારો મૂકે ને. હા, એનું બાવડું ન ચાલે, નાઈટ નો કોઈ બોલાવે નહીં બેઠો. હા, પછી તમારા દંડ ને બંડ ને બધું ઘણું આવી જાય એમાં તો. હા, પછી એના જે છોકરી, પછી છોકરીને કદાચ ન રહેવું હોય, હા, તો પછી સાહેબ મને મારો છોકરો એ આપી દે, અને પછી બૈરા ને મમ્મી પપ્પા ને દઈ દે, એટલે વાત થઈ જાય પૂરી. ઠીક. છોકરો પણ હજી એમાં શું છે, 5 વર્ષ સુધી તમને ન દઈ શકે. કેમ કે એને ભરણ પોષણ માટે એને છે ને પેટ ભરવા માટે એના મમ્મી જોઈ ભાઈ. એમ નહીં, અમારા નાયત કાયદો એવો હાલે. કાયદો તમારો, તમે આખી વાત સમજતા નથી. કાયદો તમારો ઘરનો કાયદો છે, નાયત નો. કોર્ટ નો કાયદો 5 વર્ષ સુધી, 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મા પાસે રહેવા દેવું પડે. એટલે એ વસ્તુ એવી બને ભાઈ, એમાં તમે ન લઈ શકો. 5 વર્ષ પછી તમારો હક અહીંયા લાગે. કેમ કે તમે એને પરવરિશ ન કરી શકો ને બાળકની.
હા એટલે આ એવું કાયદાકીય મેટર આવી બને ભાઈ. તમારો હક જ ન લાગે. કદાચ તમારા સમાજના બધા કહેતા હોય તો તમે શું બાળકને તમે થોડા હાસવી કોઈ માં સિવાય ન કોઈ રાખી શકે. પણ સાહેબ આમાં છે ને ઓલો છોકરો છે આ બૈરાને રાખી જ ન શકે. કેમ? જે આ છોકરાના મમ્મી પપ્પા છે ને હા છોકરાને જાતો કરી દેવો પડે. હે છોકરાને પછી જાતો કરી દેવો પડે એવું કરવું પડે. પણ એ તો તમે સમજે મૈત્રી કરાર કર્યા છે અત્યારે બરોબર. એ તમારા સમાજ ઘરની વાત થઈ ગઈ છે. તમે નાચ બારો મૂકો કે એ બધું કરો ને એ બધી ઘરની વાત થઈ ગઈ. કાયદાકીય મેટરમાં આવું કઈ આવતું નથી. કાયદાકીય મેટર ની અંદર એ મૈત્રી કરાર તરીકે રહી શકે, બાકી બીજું કાંઈ ન થાય. લગ્ન ન થઈ શકે. સમજે તમે આખી વાત? હા હા એમ છે. સરકાર માન્ય લગ્ન ન થઈ શકે એમ ને? હા નો જ થઈ શકે ને ભલામણ. કાયદાકીય મેટર ની અંદર લગ્ન જ ન થઈ શકે. મૈત્રી કરાર થાય કેમ કે એકવાર પરણેલી છે. જ્યાં છૂટું કરે લગ્ન થાય લ્યો. છૂટું તમારે કેવું નથી. છૂટું નથી થયું. હા એમ કઈ છૂટું કઈ થોડું કરવાનું હોય? ડિવોર્સ કઈ થોડો દેવાનો સાહેબ? હું કયો? એમ કઈ ડિવોર્સ કઈ થોડો દેવાનો હોય? છે કેમ કે મારા નાના છોકરા સાહેબ. હા મારા નાના છોકરાનું શું કરવાનું? બરોબર. એટલે તમે હવે આ બાઈ ને કદાચ તમારે હું પાછી લાવવાની ગણતરી છે ને? હા પાછી જ લાવવા પડશે ને સાહેબ. કાંઈ વાંધો લાવી દે. પાછી લાવવા પછી તમે પાછું તમારા ઘરનું પાછું ઓલું બધું શોખ કરશો ને આ બધું એવું કહેવાય ને. શું કહેવાય એ બધું? એટલે એવું તો એ તો અમારે થઈ જાય ઘરમાં. ઘરમાં થઈ જાય? શોખ કરવી પડે? ના ના અત્યારે પેલા હતું એવું નથી અત્યારે. તો એવું નથી અત્યારે. નગર નાળ નિવેદ બિવેદ કરવા પડે કે ને કે જ્યાં સુધી ઘરમાં ન હોય ને એવું કે તમારામાં? હા એ પેલા હતું. પેલા જે ડોહા પેલા ભાભા હતા ને હા પેલા ને એ હતું. અત્યારે કઈ નથી. અત્યારે ખાલી માતાના વાળા બધા 4-5 નાચ ભેગી કરવાનું ને એવી રીતના કરી નાખવાનું હોય સમાધાન. બરોબર. પણ આમ કદાચ એ શોખી કરે પાછું ન હોય તમે સારું થઈ જાય તમારું બધું કમ્પ્લીટ થઈ જાય? છે કેવું? પછી તમારે કઈ ભૂલ ન રહી ને પછી તો તમારે આજીવન તમે કઈ ઉપાધિ ન રહી ને તમારે એવું હોય? હા છે આ બધું તમારું અઘરું ભાઈ. પછી બીજી વારી કરે ને હા તો પછી એના પપ્પાના ઘરે એના માવતર ને હોપવાના હોય અમારે. બરોબર. હાલ્યા તમારી દીકરી એમ. હા તમારી દીકરી સુધારામાં નથી આવતી. એ તો બરોબર છે ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં. તમારો વિડીયો વાયરલ કરી દઉં છું. તમારા ફોટા નાખી દો. હાલો. ઇન્સ્ટાગ્રામ માં નાખો છો? નહીં હું યુટ્યુબમાં મૂકી તો તમારો છે ને આમાં હું ડાયરેક્ટ બતાવશે તમને વિડીયો તમારામાં આવશે. હું તમને ફોટા નાખો તમારે. હાલો 2 જણાના. એ સારું લ્યો હાલો. હા મેં કહો સાહેબ આભાર તમારો. ઓકે ભાઈ. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.